હાલો ગાઈસ, આ હળદરનું શાક બનાવીએ છીએ. હળદર નાખી છે, ઘી નાખી છે, घी में सेकवानुं छे. थोड़ी देर के बाद 15 मिनट के बाद हो जाएगा. अच्छी तरह हिलाइए धीमा तापे. लसण नाखी छे, थोड़ी डूंगળી नाखवानी छे. हाँ, लसण नाख्यु, पछी थोड़ी डूंगળી, લીલી હળદર હોય તો આપ પણ બનાવી શકો છો. ઘીમાં શેકવાનું. વટાણા નાખ્યા છે થોડા. ડુંગળી નાખવાની નથી. સર હવે થોડી વાર હલાવવાનું, પછી મરચું મસાલો એવું બધું નાખી દેવાનું. હળદરનું શાક તૈયાર. થોડું મરચું, થોડો મસાલો, થોડું મીઠું, સ્વાદ અનુસાર. શાક તૈયાર છે. રોટલી સાથે સર્વ કરો. થોડા ધનિયા નાખ્યા, લીલા ધણા. પેલા ને કેવું શાક હોય એમ થતું હે ને. તૈયાર છે શાક હળદરનું.